Good morning, students. Very warm welcome to the online session. I am Ami Sangvi. Your class is BBA Semester 3. Subject is Corporate Accounting and Practice. Reference book આપણે use કરી રહ્યા છીએ BA શાહ પ્રકાશનની. Let's start today's session. Your syllabus copy. Unit 2 Part 2 External Reconstruction of the Companies. નું આજે last lecture છે. Day 38. આજે હું તમને illustration 5 કરાવવા જઈ રહી છું. ટેક્સ્ટ બુક હોય તો એમાં આપેલું છે બેલેન્સ શીટ્સ ઓફ ધ દિનેશ લિમિટેડ એઝ ઓન 31st March 2019. આ ઇલ્યુસ્ટ્રેશન કરાવવાનું રીઝન છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એસવાય એપ્રિલમાં 2013માં પૂછાયેલું છે, એટલા માટે આજે હું તમને આ કરાવવા જઈ. પ્લસ આ ઇલ્યુસ્ટ્રેશનમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે અલગ છે. સમ નાનો એવો છે પણ ઝીણી ઝીણી નાની નાની ઘણી બધી વસ્તુ આમાં તમારે નવી જાણવા જેવી છે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ક્વેશ્ચન તમારી સામે મૂકવામાં આવેલો છે. એની અંદર ફર્સ્ટ ટાઈમ આપણે અક્રુડ ઇન્ટરેસ્ટ આવ્યું છે ડિબેન્ચરનું. લાયબિલિટી કહેવાય આપણી. અને એસેટની જગ્યાએ અહીંયા ફ્રી હોલ્ડ પ્રોપર્ટી યુઝ થઈ છે. ફિક્સ એસેટની જગ્યાએ કોમન નામ એક આપી દીધું. એડજસ્ટમેન્ટ આપણે જોઈએ તો એડજસ્ટમેન્ટમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે નવી છે આપણા માટે. તો હવે સમ સ્ટાર્ટ કરીએ. આ સમની અંદર સૌથી પહેલા તો એ સમજી લો કરવાનું છે શું. તો પાસ ક્લોઝિંગ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ દિનેશ લિમિટેડ. માત્ર વેન્ડર કંપનીના બુક્સમાં તમારે ક્લોઝિંગ એન્ટ્રી જ કરવાની છે. એનો મતલબ પરચેસિંગ કંપનીમાં કાંઈ જ કરવાનું નથી. એડજસ્ટમેન્ટની વાત કરીએ. ધ ફોલોઈંગ સ્કીમ્સ વોઝ પાસ્ડ ઓર સેન્કશન નિર્દેશ લિમિટેડ ટુ બી ફોર્મ ટુ ટેક ઓવર ધ બિઝનેસ. નવી કંપનીનું નામ છે નિર્દેશ લિમિટેડ. હવે હું સ્ક્રીનના બે ભાગ કરું છું જેથી કરીને આપણે રકમ અને આન્સર બે પેરેલલ જોઈ શકીએ. વેન્ડર કંપની દિનેશ લિમિટેડ. ડાબી સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ રકમ છે, ક્વેશ્ચન છે, રાઈટ હેન્ડ સાઈડ આન્સર છે. વેન્ડર કંપની દિનેશ લિમિટેડ, પરચેસિંગ કંપની નિર્દેશ લિમિટેડ. વર્કિંગ નોટ થી સ્ટાર્ટ કરીએ આપણે. પરચેસ કન્સિડરેશન. તો સેકન્ડ પોઈન્ટ આપ્યો છે અહીંયા એડજસ્ટમેન્ટની અંદર. 1 share of ₹50 each fully paid in the new company to be issued for every 3 equity share of old company. તો જૂની કંપનીમાં 3 ઇક્વિટી શેર સામે નવા એક આપણે આપીએ છીએ. સેમ વે નીચે જોઈ લઈએ પ્રેફરન્સ શેરમાં કઈ રીતે છે. તો 3 shares of ₹50 each fully paid in new company to be issued for every 5 preference share in the old company. તો પ્રેફરન્સ શેર જૂના 5 સામે 3 નવા ઇક્વિટી શેર દેવાના થાય છે. તો હવે સ્ટાર્ટ કરીએ. જોઈએ સૌથી પહેલા ઇક્વિટી ને પ્રેફરન્સ શેરની સંખ્યા કેટલી છે. તો બેલેન્સ શીટમાં અહીંયા ઇક્વિટી શેર આપ્યા છે 6000 અને પ્રેફરન્સ આપ્યા છે 5000. ઓકે. તો હવે એડજસ્ટમેન્ટ વાઇઝ જઈએ. તો સૌથી પહેલા તમને ઇક્વિટીની કેલ્ક્યુલેશન કીધું. તો આને કેલ્ક્યુલેટ કરીએ છીએ તો આપણે એને હાઇલાઇટ કરી નાખીએ. તમારે જે જે વસ્તુ આવતી જાય એને તમે ટીક કરતા જજો. તો અહીંયા પરચેસ કન્સિડરેશન અથવા પરચેસ પ્રાઇસ લખી શકો છો. પહેલું છે 2 ઇક્વિટી શેર હોલ્ડર્સ. વોકિંગ નોટ તમને કન્વિનિયન્ટ રીતે તમે કરી શકો છો. એનું કોઈ પ્રોફોર્મા ફોર્મેટ નથી કે વર્કિંગ નોટ આમ જ કરવી. તમને સમજાય પ્લસ એક્ઝામિનર પેપર ચેક કરવાળી વ્યક્તિને સમજાય એ પ્રમાણે તમારે વર્કિંગ નોટ બનાવવાની રહેશે. તો અહીંયા આપણે જે કરીએ છીએ તો પહેલું ઓપ્શન ઇક્વિટી શેર હોલ્ડર્સને 2 ઇક્વિટી શેર હોલ્ડર્સ શું આપીએ છીએ. તો સૌથી પહેલા તો શેના બદલામાં તો ટુવર્ડ્સ કેપિટલ. એ લોકોની જે જૂની કેપિટલ છે એના બદલામાં આપણે નવી શું આપી છે. તો અહીંયા મેં લખ્યું જ છે હેડ આપેલા જ છે પ્રોપર. ઓલ્ડ ઇક્વિટી શેર સામે નવા ઇક્વિટી શેર દેવાના છે. આમાં કીધું એ પ્રમાણે 1 4 3 એટલે 3 ની સામે 1 મળે છે. તો ટોટલ ઇક્વિટી શેર છે 6000. તો એની સામે 2000 શેર મળશે. તો શેર કેપિટલ કેટલી થશે તો કે 2000 શેર અને અહીંયા કીધું છે ₹50 પેડ અપ. તો ઇન્ટુ 50 કરશો એટલે 1 લાખ રૂપિયાની કેપિટલ થશે નવી. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ 3 શેર દેવાના છે ઇક્વિટી. જ્યારે કાંઈ સ્પેસિફાય ન કર્યું હોય તો તમારે ઇક્વિટી સમજવાનું ખાસ યાદ રાખજો. કોની સામે તો કે જૂના 5 પ્રેફરન્સ શેર સામે નવા 3 ઇક્વિટી શેર દેવાના છે. તો ઇક્વિટી સમજજો. નેક્સ્ટ આવે છે 2 preferential holders towards capital.
પ્રેફરન્સ શેર ન્યૂ ઇક્વિટી. જૂના 5 પ્રેફરન્સ શેર સામે ખાસ યાદ રાખજો, ઓલ્ડ પ્રેફરન્સ સામે ન્યૂ ઇક્વિટી આપણે દઈ છીએ. 5 સામે 3 તો 5000 સામે કેટલા? તો 3000 ઇક્વિટી શેર દેવાના થશે. નીચે ખાસ લખ્યું છે ઇક્વિટી શેર કેપિટલ. તો ઇક્વિટી શેર કેપિટલ જે છે એ 3000 શેર ઇન્ટુ 50 રૂપીઝ એટલે 1,50,000 થશે. હવે ડિવિડન્ડ નવો પોઈન્ટ જે આવ્યો છે, જો સમ નાનકડો છે પણ ટ્વિસ્ટ ઘણા બધા મૂક્યા છે. 7th પોઈન્ટ છે એના પર આવી જાઓ. એરિયર્સ ઓફ, જો તમે લોકો જ્યારે એક્ઝામમાં પેપર દેતા હોય ને તો પહેલા તમારે થોરોલી રકમ 2 થી 3 વાર વાંચી લેવાની, જેથી જરૂરી નથી કે આપણે જે સિક્વન્સમાં વર્કિંગ નોટ કરી છે એ જ સિક્વન્સમાં એ લોકો એડજસ્ટમેન્ટ આપ્યા હોય. આપણું ટાઇટલ છે પરચેસ કન્સિડરેશન, તો એને લગતી જેટલી પણ વર્કિંગ નોટ એડજસ્ટમેન્ટ આપ્યા હોય ને બધા આપણે પેલા ટીક કરવાના કે ભાઈ આટલા આટલા મારે એકી સાથે એપ્લાય કરવાનું છે, બરાબર. તો arrears of preference share dividend to be cleared by issuing 150 rupees fully paid preference share in Nirdesh Limited for every 20 held in the old company. એટલે જૂના 20 સામે એક પ્રેફરન્સ શેર દેવાનો છે 50 રૂપિયા પેડ અપમાં. તો એને આપણે પહેલી વખત એવું બન્યું છે કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ડિવિડન્ડ દેવાના બાકી છે, ડિવિડન્ડના પેમેન્ટ કરવાનું બાકી છે, તો એના બદલામાં આપણે આ દેવાનું થાય છે. તો અહીંયા ખાસ લખવાનું છે, નોંધ લખજો, ટુવર્ડ્સ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. કદાચ અગાઉની કે વર્કિંગ નોટમાં આપણે ટુવર્ડ્સ વર્ડ યુઝ નથી કર્યા આ સ્ટેટમેન્ટ, કારણ કે નોર્મલી કેપિટલ સામે જ કેપિટલ આપતા હોય, પણ આજના દિવસની વર્કિંગ નોટમાં મેં આ સ્ટેટમેન્ટ એડ કર્યું છે એટલા માટે કે ઇક્વિટી સામે ઇક્વિટી મળે છે, ઇક્વિટી પ્રેફરન્સ સામે ઇક્વિટી છે અને ડિવિડન્ડ સામે પ્રેફરન્સ શેરની વાત છે. ઓકે, તો જૂના 20 પ્રેફરન્સ શેરે નવો એક પ્રેફરન્સ શેર, ખાસ યાદ રાખજો, જો ઉપર મેં પ્રેફરન્સ અને ઇક્વિટી, કારણ કે પ્રેફરન્સ સામે ઇક્વિટી હતા. હવે ઓલ્ડ ડિવિડન્ડ આપવાનું છે, તો ઓલ્ડ પ્રેફરન્સ શેર સામે નવા પ્રેફરન્સ જ આપી છે. તો 20 શેર સામે 1 તો 5000 શેર સામે કેટલા? તો 250 શેર નંબર ઓફ થાય છે. તો હવે પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી થશે? તો કે 250 શેર ઇન્ટુ 50 રૂપીઝ, તો 12,500. આ આપણે દઈએ છીએ ઇન રિટર્ન ઓફ ડિવિડન્ડ. તમારે ડિવિડન્ડ જે દેવાનું બાકી છે એના બદલામાં આપણે આપીએ છીએ. ટોટલ કેટલી અમાઉન્ટ થશે પીસી ની? તો 1 લાખ રૂપિયા આપણે ઇક્વિટી શેર હોલ્ડરને દેશું, પ્રેફરન્સ શેર હોલ્ડરને શેરના બદલામાં 1.5 લાખના ઇક્વિટી શેર અને ડિવિડન્ડના બદલામાં 12,500 ના પ્રેફરન્સ શેર. ટોટલ અમાઉન્ટ થાય છે 2,62,500. તો અહીંયા હું સ્ક્રીન પર કમ્પ્લીટ આન્સર મૂકું છું, સ્ક્રીનશોટ લઈ લો અને લખી નાખો. ઉપર તમે પરચેસિંગ કંપની ને વેન્ડર કંપની તો લખ્યું જ છે, તો સીધું આટલું જ કરો, સ્ક્રીનશોટ લઈ લો ઝડપથી અને પહેલા વર્કિંગ નોટ પૂરી કરી નાખો. કમ્પ્લીટ થઈ ગયું? ઓકે, ડન. ચલો નેક્સ્ટ લઈએ. હવે નોર્મલી આપણે સેકન્ડ વર્કિંગ નોટ આપણે નેટ એસેટ ની કરીએ છીએ, અહીંયા નેટ એસેટ ની વર્કિંગ નોટ નથી કરવાની, અલગ રીતે છે. મેં તમને પહેલા પણ કીધું આ સમ માં નાના નાના ઘણા ટ્વિસ્ટ મૂક્યા છે. હવે ઈ ટ્વિસ્ટ ક્યાં છે? પહેલા તો આપણે જે અટેમ્પ્ટ કરી નાખ્યું છે ને એને હાઇલાઇટ કરી નાખીએ. હા, ડન. હવે નીચે 8 એડજસ્ટમેન્ટ વાંચો. એની બેલેન્સ અવેલેબલ બાય ધ સ્કીમ ટુ બી યુઝડ ઇન રાઇટિંગ ઓફ ધ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી. એટલે ઇન શોર્ટ, તમે ધાર્યા કરતા વધારે અમાઉન્ટ આપણે આપતા હોય નેટ એસેટ કરતા, તો આપણે શું કરીએ છીએ? એ અમાઉન્ટનું ગુડવિલ કરીએ છીએ. ઓછી આપી હોય તો કેપિટલ રિઝર્વ. અહીંયા એવું કીધું કે ઓછી કે વધારે નથી આપવાની, જેટલું પરચેસ કન્સિડરેશન થાય ને એટલી જ તમારે અહીંયા ફ્રી હોલ્ડ પ્રોપર્ટીની વેલ્યુ ગણવાની છે, મતલબ મિસિંગ વેલ્યુ. તો પહેલી વાત એ કે અહીંયા એસેટમાં તમને એમ કીધું છે કે તમારે ફ્રી હોલ્ડ પ્રોપર્ટીની નવી વેલ્યુ આપી નથી, બરાબર? એની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. કઈ રીતે કરશું? તો એસેટ સાઇડ તમે જુઓ તો ફ્રી હોલ્ડ પ્રોપર્ટી 6 લાખની છે, એ કેટલામાં લેવાની આપણને કીધું નહીં. પેટન્ટ ના એમ કીધું છે કે રાઇટ ઓફ કરવાનું છે, એ તો ઓબ્વિયસ છે. ફિક્ટિશિયસ એસેટ કોઈ નવી કંપની ના લે, પીએનએલ પણ ન લે. તો હવે એસેટ્સમાં રહ્યું કઈ વસ્તુ? તો કે સ્ટોક, કેશ અને ડેપ્ટર. તો આ 3 વેલ્યુ તમારે એસેટ્સ, ખાસ મેં બ્રેકેટમાં લખ્યું છે અધર ધેન ફ્રી હોલ્ડ પ્રોપર્ટી, એ સિવાયની. તો અહીંયા સ્ટોક, ડેપ્ટર ને કેશ લખી નાખ્યું. ત્રણેયનો ટોટલ થશે 3,05,000. પછી હવે આપણે
ફ્રી હોલ્ડ પ્રોપર્ટીની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે પહેલા એસેટમાંથી લાયબિલિટી બધી લેસ કરશું. કઈ કઈ લાયબિલિટી લેવાની છે તો એનો એડજસ્ટમેન્ટ જોઈ લઈએ. ડિબેન્ચર હોલ્ડર્સ ટુ બી પેડ ઇન ફૂલ. ડિબેન્ચર હોલ્ડર્સ છે એ ફૂલમાં પે કરવાના છે એટલે કમ્પ્લીટ. એટલે બેલેન્સ શીટની અંદર 5% ડિબેન્ચર તમને આપ્યા છે 1 લાખના અને એનું અક્રુડ ઇન્ટરેસ્ટ આપ્યું છે 20,000 નું. એટલે ટોટલ અમાઉન્ટ થશે 1,20,000. સાથે એને એવું કીધું છે ફિફ્થ એડજસ્ટમેન્ટમાં કે ક્રેડિટર વુડ રિસીવ 80% ઓફ ધ સમ ડ્યુ ટુ ધેમ ઇન ફુલ્લી પેડ શેર ઓફ 50 each ઇન ન્યૂ કંપની ઇન ફૂલ સેટલમેન્ટ. એટલે નવી કંપની એટલા ક્રેડિટર લઈ જશે કે એને 80% જ અમાઉન્ટ મળે. એટલે એ ક્રેડિટર્સમાં 80% લઈ જશે, 20% ક્રેડિટર લઈ જવાના નથી. તો અહીંયા 80,000 ના 80% કરો એટલે નવી કંપની આપણા કેટલા લઈ જશે ક્રેડિટર? માત્ર 64,000 ના. તો ઇન્ટરેસ્ટ 5% ડિબેન્ચર, ઇન્ટરેસ્ટ અક્રુડ, ક્રેડિટર્સ આટલા ગણ્યા, ટોટલ અમાઉન્ટ થશે 1,84,000. કમ્પ્લીટ થઈ ગયું. હવે આગળ જોઈએ. અહીંયા બેની ઇફેક્ટ આપણે આપી દીધી. હવે શું કરવાનું છે તો ટોટલ એસેટ થઈ 3,05,000. એમાં ટોટલ લાયબિલિટી લેસ કરો તો નેટ એસેટ આવ્યું 1,21,000. પણ આમાં ફ્રી હોલ્ડ પ્રોપર્ટીની વેલ્યુ આપણે ઇન્ક્લુડ નથી કરી એટલે મેં લખ્યું છે એક્સક્લુડિંગ. એક્સ એટલે એક્સક્લુડિંગ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી. કમ્પ્લીટ. તો આટલી આવી. હવે ફ્રી હોલ્ડ પ્રોપર્ટીની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરશું તો આપણે ઉપર વર્કિંગ નોટમાં પીસી કેલ્ક્યુલેટ કર્યું 2,62,500. એ આમાં લેસ કરીએ એટલે હવે જે રિમેનિંગ અમાઉન્ટ આવી એટલી જ આપણે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ગણવાની. ઇન શોર્ટ જેટલું પીસી થાય છે ને એટલું જ નેટ એસેટ થવું જોઈએ. તો અહીંયા ફ્રી હોલ્ડ પ્રોપર્ટીની વેલ્યુ મળશે આપણને 1,41,500. એકચ્યુઅલમાં ફ્રી હોલ્ડ પ્રોપર્ટી 6 લાખની છે, તમે બેલેન્સ શીટમાં જોજો. પણ નવી કંપની એની પરચેસ પ્રાઇસ તરીકે તમને માત્ર 1,41,500 જ આપશે. એટલે તમે ધ્યાનથી જુઓ તો પીસી 2,62,500 અને હવે નેટ એસેટ કેટલી થશે ઇન્ક્લુડિંગ તો કે 1,21,000 વત્તા 1,41,500 કરો એટલે હવે અમાઉન્ટ થશે 2,62,500. ઓકે, ફરી એકવાર કહું છું, સ્ક્રીનશોટ લઈ લો અને આ વર્કિંગ નોટ પૂરી કરી નાખો. કમ્પ્લીટ. લઈ લીધો સ્ક્રીનશોટ. હું આગળ વધું છું. હવે આપણને જે કીધું છે એ આપણે કરીએ. બરાબર. તો તમને કીધું છે પેટન્ટ. હવે આપણે માત્ર વેન્ડર કંપનીના બુક્સમાં ક્લોઝિંગ એન્ટ્રી જ કરવાની છે. તો ક્લોઝિંગ એન્ટ્રી કરવા માટે અહીંયા ટાઇટલ આપી દો જનરલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ દિનેશ લિમિટેડ. આપણે શું કરીએ નોર્મલી પહેલો રૂલ શું કહે છે જે કંઈ પણ એસેટ્સ છે એ નવી કંપની લઈ જવાની હોય એને તમે રિયલાઇઝેશનમાં બુક વેલ્યુ પ્રમાણે ટ્રાન્સફર કરાવો. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો બેલેન્સ શીટ લઈ લઈએ. હવે આપણે બેલેન્સ શીટની અંદર ફ્રી હોલ્ડ પ્રોપર્ટી, પેટન્ટ અને આ 3 એસેટ. હવે પેટન્ટમાં તમને એવું કીધું છે નવી કંપની જનરલી ફિક્ટિશિયસ એસેટ લઈ જાય નહીં. તો નોર્મલ સિચ્યુએશનમાં આપણે શું કરીએ છીએ કે જે ફિક્ટિશિયસ ઇન્ટેન્જિબલ એસેટ્સ, નોટ ફિક્ટિશિયસ, ઇન્ટેન્જિબલ એસેટ્સ જે છે એને રાઇટ ઓફ કરવાની કીધી. તો અહીંયા એક કમ્બાઇન એન્ટ્રી ટેક્સ્ટ બુકમાં આપી છે એ જ પ્રમાણે મેં લખી કે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઓલ એસેટ્સ. બરાબર. પણ નીચે બીઇંગમાં ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું છે કે એસેટ્સ ટેકન ઓવર બાય ધ નિદેશ લિમિટેડ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. એટલે અહીંયા એવું લખ્યું છે 6th એડજસ્ટમેન્ટમાં કે પેટન્ટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ટુ બી રિટર્ન ઓફ. તો એ આપણે રાઇટ ઓફ કરવાનું છે. એટલે મેં અહીંયા બીઇંગમાં એક વસ્તુ એડ કરી કે એસેટ ટેકન ઓવર બાય ધ નિદેશ લિમિટેડ ટ્રાન્સફર ટુ રિયલ અકાઉન્ટ એન્ડ પેટન્ટ રિટર્ન ઓફ. આ બે વસ્તુ આપણે ટ્રાન્સફર કરવાની છે એટલે એકી સાથે આપણે એને ટ્રાન્સફર કરી નાખી છીએ. બરાબર. એટલે રિલેશન અકાઉન્ટ ડેબિટ ટુ પેટન્ટ ટુ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી આમાં આપ્યું છે એ જ પ્રમાણે. પેટન્ટ છે 2,45,000 ની, ફ્રી હોલ્ડ પ્રોપર્ટી 6 લાખની. ખાસ યાદ રાખજો આની અંદર બુક વેલ્યુ જ લેવાની હોય, બેલેન્સ શીટની વેલ્યુ. નવી કિંમત આમાં લેવાની હોય નહીં. એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પેટન્ટ ટુ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ટુ ડેપ્ટર ટુ સ્ટોક, કેશ અને ડેપ્ટર્સ.
તો અહીંયા ટુ ડેપ્ટર્સ જે છે, ડેપ્ટર તમને આપ્યા છે 1,20,000 ના, સ્ટોક આપ્યો છે 1 AC નો, અને કેશ આપ્યા છે 5,000. બેલેન્સ શીટમાં ખાલી ઉપર નીચે કરવાનું છે. ડેપ્ટર 21 ના છે ને, ઓકે. ડેપ્ટર 21, સ્ટોક 1 AC અને ઓલું 5. સ્ટોક, ડેપ્ટર અને કેશ. ડન. ચલો હાલો. એટલે સ્ટોક છે 1,80,000 નો, ડેપ્ટર છે 1,20,000 ના, અને કેશ છે 5,000. તો સેમ અમાઉન્ટ આપણે અહીંયા લખી નાખી છે. ડેપ્ટર 21 ના, સ્ટોક 1 AC નો, કેશ 5,000 નો. એટલે ઇન શોર્ટ રિલાયન્સ એકાઉન્ટની ડેબિટ સાઈડ આપણે પેટર્ન જે રાઇટ ઓફ કરવી છે એ, અને ફ્રી હોલ્ડ પ્રોપર્ટી જે છે એ બધાની એન્ટ્રી આપણે એકી સાથે કરી નાખી ત્યાં. સેકન્ડ એન્ટ્રી આવશે જે લાયબિલિટીઝ લઈ જાય છે. લાયબિલિટીઝ ટેકન ઓવર બાય ધ નિર્દેશ લિમિટેડ ટ્રાન્સફર ટુ રિલાયઝેશન અકાઉન્ટ. તો લાયબિલિટીઝ ની અંદર 3 લાયબિલિટી મેઇન છે આપણી: ડિબેન્ચર, ઇન્ટરેસ્ટ એની અક્રૂડ લઈ લેવાનું, અને ક્રેડિટર્સ. હવે અહીંયા ખાસ યાદ રાખજો, બુક વેલ્યુ જ લેવાની, જે બેલેન્સ શીટમાં વેલ્યુ આપી હોય એ લેવાની. ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ જે આઉટસ્ટેન્ડિંગ છે એના અકાઉન્ટ ડેબિટ, ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. એટલે લાયબિલિટીઝ નું બેલેન્સ છે એ ક્રેડિટ હોય, એને તમારે રિવર્સ એન્ટ્રી આપો એટલે ડેબિટ થાય. ટ્રાન્સફર ક્યાં થાય? તો કે રિયલાઇઝેશન અકાઉન્ટની ક્રેડિટ સાઈડ. પેલી બંને એન્ટ્રી ખ્યાલ આવી ગઈ. રિયલાઇઝેશન અકાઉન્ટની ડેબિટ સાઈડ બધી એસેટ ટ્રાન્સફર કરી, અને ક્રેડિટ સાઈડ બધી લાયબિલિટીઝ. કમ્પ્લીટ. હવે આપણે અહીંયા તમારે ઇક્વિટી અને પ્રેફરન્સ શેર આપ્યા છે, બરાબર? પ્રેફરન્સ શેર 5 લાખના અને ઇક્વિટી 6 લાખના. તો હવે આપણે એન્ટ્રી કરીએ. થર્ડ એન્ટ્રી આવશે પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. હવે એ આપણે પે કરવાનું છે, એટલે એનું બેલેન્સ ક્યાં ટ્રાન્સફર કરશું? હોલ્ડરના અકાઉન્ટમાં. એટલે પ્રેફરન્સ શેર કેપિટલ લાયબિલિટી છે, એનું બેલેન્સ જનરલી ક્રેડિટ હોય, એને રિવર્સ એન્ટ્રી આપો એટલે ડેબિટ થાય. જનરલ એન્ટ્રી શું થશે? પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ. બીઇંગમાં શું લખશું? પ્રેફરન્સ શેર કેપિટલ ટ્રાન્સફર ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર. અહીંયા બેલેન્સ શબ્દ લખી શકાય છે, બેલેન્સ ઓફ. બરાબર? એ થોડું એપ્ટ લાગશે, એપ્રોપ્રિએટ. એવી જ રીતે 6 લાખના ઇક્વિટી શેર છે, તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર હોલ્ડર 6 લાખ. ફોર્થ એન્ટ્રી સ્ક્રીનશોટ લઈ લો અને 4 એન્ટ્રી નોટ ડાઉન કરી નાખો. હવે લઈ લેજો. ડન. ઓકે. હવે ફિફ્થ એન્ટ્રી જોઈ લઈએ. તમને એવું કીધું છે કે પેટન્ટ અને પીએનએલ અકાઉન્ટ રાઇટ ઓફ કરો. તો પેટન્ટ આપણે રાઇટ ઓફ કરીને રિલાયન્સ અકાઉન્ટમાં નાખી, ટ્રાન્સફર કરી. ઓકે. જ્યારે પીએનએલ અકાઉન્ટ છે, દરેકને ખ્યાલ છે, તમામ પ્રકારના રિઝર્વ ફંડ અને કેપિટલ છે એ ઇક્વિટી શેર હોલ્ડરની ક્રેડિટ સાઈડ જાય, અને તમામ પ્રકારની જે ફિક્ટિશિયસ એસેટ્સ કઈ હોય તો એ ટ્રાન્સફર થશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં, સોરી ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. તો એની જનરલ એન્ટ્રી થશે નંબર 5, ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ. લખ્યું છે બેલેન્સ ઓફ પીએનએલ ટ્રાન્સફર ટુ ઇક્વિટી શેર હોલ્ડર. અહીંયા ડેબિટ સાઈડ છે, એસેટમાં આપ્યું છે પીએનએલ. જો અહીંયા હોત રિઝર્વ સરપ્લસ તરીકે, તો આપણે એને ઇક્વિટી શેર હોલ્ડરની ક્રેડિટ સાઈડ મૂકી. કમ્પ્લીટ. એટલે ફિફ્થ એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ. હવે નેક્સ્ટ આવશે પરચેસ કન્સિડરેશનની. તો નિર્દેશ લિમિટેડ પરચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. આપણે રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ આ એન્ટ્રી કરીએ છીએ, એટલે પરચેસિંગ કંપની છે નિર્દેશ લિમિટેડ, એમાં ડેબિટ સાઈડ આવશે. અમાઉન્ટ લખી નાખજો. પીસી ડ્યુ ફ્રોમ નિર્દેશ, એનું બીઇંગ આ પ્રમાણે આવશે. અમાઉન્ટ આપણે જે કેલ્ક્યુલેટ કર્યું છે પીસી ની અમાઉન્ટ એ જ આવશે. ત્યારબાદ એના પછી આવશે પરચેસિંગ કન્સિડરેશનમાં આપણે મળ્યું શું? વેઇટ.
હવે નિર્દેશ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. રિયલાઇઝેશન અકાઉન્ટની ક્રેડિટ સાઇડ નિર્દેશ લિમિટેડની આપણે એન્ટ્રી કરી. હવે નિર્દેશ લિમિટેડ તરફથી આપણને પીસીમાં શું મળ્યું? તો તમારી ટેક્સ્ટ બુકમાં 7th જે જનરલ એન્ટ્રી આપી છે એમાં એને કોમન લખ્યું છે શેર ઇન નિર્દેશ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. એની જગ્યાએ આપણે જે પોસ્ટિંગ કરીએ છીએ પોસ્ટિંગની મેથડ પ્રમાણે જે કાંઈ પણ આપણને નિર્દેશ લિમિટેડ પાસેથી મળ્યું છે એ લખવું પડે. એટલે મેં થોડુંક મોડિફિકેશન કર્યું છે. ઇક્વિટી શેર ઓફ નિર્દેશ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ આપણને ટોટલ 2,50,000 જો વર્કિંગ નોટ સામે મૂકી છે મેં 1 લાખના ઇક્વિટી શેરને દેવાના છે ઈ અને 1.5 લાખના પ્રેફરન્સ શેર હોલ્ડરને દેવાના છે. ટોટલ 2.5 લાખના આપણને ઇક્વિટી શેર મળ્યા. એટલે ઇક્વિટી શેર ઓફ નિર્દેશ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ 2,50,000. પછી આપણે પ્રેફરન્સ શેર હોલ્ડર ડિવિડન્ડની સામે પ્રેફરન્સ શેર દેવાની વાત છે. એટલે 12,500 ના પ્રેફરન્સ શેર મળે છે. એટલે પ્રેફરન્સ શેર ઓફ નિર્દેશ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ 12,500 ટુ નિર્દેશ લિમિટેડ. તો એ આપણે એન્ટ્રી કરવાની. જનરલી આ જ રીતે આપણે પોસ્ટિંગ કરીએ છીએ. તો હવે આગળ જે આપણને આટલું થઈ ગયું. પીસી ની એન્ટ્રી કરી ને પીસી માં આપણને શું મળ્યું એની એન્ટ્રી કરી. હવે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપણે દેવાનું થાય છે. તો સૌથી પહેલા આપણે ફોર પ્રેફરન્સ શેર ડિવિડન્ડ મેડ આપણે એની એક એન્ટ્રી કરવી પડશે. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ 12,500. હવે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ સામે આપણે દીધું શું? તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર ઓફ નિલેશ લિમિટેડ. એટલે અહીંયા આપણે જે પ્રેફરન્સ શેર ઓફ નિલેશ લિમિટેડ ને આપણને મળ્યા હતા ડેબિટ કર્યા હતા એ સેમ અમાઉન્ટ આપણે અહીંયા ક્રેડિટ કરી નાખી. એનો મતલબ કે આપણે જે નિલેશ લિમિટેડના નિર્દેશ લિમિટેડના પ્રેફરન્સ શેર છે એ આપણે ડિવિડન્ડની સામે આપી દીધા. તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ પેઇડ બાય ઇશ્યુ ઓફ શેર ઓફ નિર્દેશ લિમિટેડ કમ્પ્લીટ. પછી 10th એન્ટ્રી આવશે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે એ લોકોને આપણે એકચ્યુઅલમાં દેવાના કેટલા થાય છે. અહીંયા એવું કીધું છે કે પ્રેફરન્સ શેર હોલ્ડરે એક્સેપ્ટ કર્યું કે અમને આટલું જ અમે લઈ જશું. 3 share of each fully paid in the new company issued to for every 5 share in the old company. એટલે અહીંયા અલ્ટિમેટલી રિયલાઇઝેશન અકાઉન્ટ જે છે એને આપણે ક્લોઝ કરશું અને એનો લોસ છે એ આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરમાં ટ્રાન્સફર કરશું. ત્યારબાદ પ્રેફરન્સ શેર હોલ્ડરને આપણે જે દેવાના છે વર્કિંગ નોટ પ્રમાણે 1,50,000 ના શેર આપણે દેવાના થાય છે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને. એટલે અહીંયા 10th માં આપણે લોસ ટ્રાન્સફર કર્યો. આ લાસ્ટમાં પણ લઈ શકાય છે. 10th અહીંયા ટેક્સ્ટ બુકમાં 10th છે એટલે મેં 10th મૂકી છે. અધરવાઇઝ આ એન્ટ્રી લાસ્ટમાં લઈ શકાય. તો પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ 150 ટુ ઇક્વિટી શેર ઓફ નિર્દેશ લિમિટેડ. કારણ કે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને વર્કિંગ નોટ પ્રમાણે ઇક્વિટી શેર દેવાના થાય છે 1.5 લાખના ટુ ઇક્વિટી શેર ઓફ નિર્દેશ લિમિટેડ. અને લાસ્ટ એન્ટ્રી ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ઓફ નિર્દેશ લિમિટેડ અકાઉન્ટ 1 લાખ. તો આ રીતે 12 એન્ટ્રી તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે જે મેં તમને કરાવી દીધી. અમુક મોડિફિકેશન આપણે કર્યા છે કમ્પ્લીટ. તો હવે આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને કમ્પ્લીટ કરજો. સેશન હું કમ્પ્લીટ કરું છું અને યુનિટ પણ ડિક્લેર કરું છું external reconstruction of companies. Okay, stay safe, stay at home.